ઝાલોદ તાલુકાના ખરવાણી મુકામે વરસાદના કારણે મકાન ધરાશય થતાં 2 બાળકીના મોત, 5 લોકો ઇજાગ્રસ્ત. આજે તારીખ 11/9/2024 બુધવારના રોજ સવારે 11 કલાકે મળતી માહિતી મુજબ એક મકાનમાં પરિવારના 8 લોકો જે મીઠી નિંદ્રા માણતા હતા તે દરમિયાન જે ઘટના બની હતી. જો કે કહી શકાય કે વરસાદના કારણે જે મકાન ધરાશય થતાં 7 લોકોને ઘરના સ્લેબ નીચે દટાયા હતા. રાત્રિ દરમિયાન જે ખરવાણી મુકામે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખેલો હોવાથી આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા અને તમામને જે બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન અચાનક વરસેલા વરસાદના કારણે મકાન ધરાશય થયું હતું. જો કે બંને યુવતીઓને જે બાળકીઓ છે તેઓને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ 2 લોકો વધુ ઇજાગ્રસ્ત હોવાથી દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને 3 લોકોને સામાન્ય ઇજા પહોંચવા પામી હતી. સમગ્ર બનાવ સંદર્ભે સરપંચ અને તલાટી તેમજ પોલીસને જાણ કરાતા તમામ જે ટીમ છે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ છે. શું ઘટના બની હતી? સાંજે વરસાદ પડતો હતો, એવો બધો એકદમ વાવાઝોડા સાથે આવ્યો એટલે અમે તો ત્યાં બધા હતા. અહીં ઘટના સ્થળે આ દિવાલ પડી એટલે બધા દબાઈ ગયા. કેટલા લોકો હતા ઘરમાં? 7 જણ. 7 માંથી કોને વાગ્યું? કેટલા મરણ થયા? 2 છોકરીઓ હતી મૃત્યુ પામી ઘટના સ્થળે અને 3 ઇજાગ્રસ્તને દાહોદ સિવિલમાં ખસેડવામાં આવ્યા અને 2 એની તબિયત સારી છે. 2 છોકરા છે. શું નામ આપનું? સંગાડા સુરમલભાઈ પ્રતાપભાઈ. શું ઘટના બની હતી કાલે? અમે તો ઘરે હતા સાહેબ, પણ એમ કે અહીં 7 જણ દબાઈ ગયા હતા. માટીમાંથી કાઢ્યા અને 108 બોલાવી હતી અને બધાને અહીં પ્રોગ્રામ હતો એટલે જાણ કરી અહીંથી કાઢ્યા હતા. 7 જણ દબાઈ ગયા હતા માટીમાં. કઈ રીતે ખબર પડી તમને? અમારે કાકી હતા ને એ બોલાવવા આવ્યા હતા એટલે અમે દોડીને અહીં આવી ગયા હતા. શું નામ તારું? સંગાડા મહેશભાઈ નારસિંહ. શું થયું હતું? અમે 2 જણ દબાઈ હતા. બધા હુતીલા હતા ને દિવાલ પડી. દબાઈ ગયા. અમે દબાઈ ગયા. કોઈ બહાર કાઢ્યો? બધા આવ્યા હતા ગામ. શું નામ તારું? ડામોર કિરણભાઈ મુનભાઈ. બોલો. રાત્રે 11 વાગ્યે ઘર પડી ગયું. એને પછી અમને કાઢ્યા છે અંદરથી મારા મોટા છોકરાએ. પછી એની મારા દેરાણીને બોલાવી બૂમ પાડી. પછી હું અંદરથી નીકળી. પછી અમે એકબીજાને બધાને કાઢ્યા. પછી ગામવાળા લોકો આવ્યા, એમને બી બધાને તેડ્યા. કોને કોને વાગ્યું છે? 2 છોકરાને વાગ્યું છે. 2 છોકરીઓ મૃત્યુ પામી ગઈ છે. આપનું નામ? કવિતા. બોલો. ઘર રાત્રે 11 વાગે પડ્યું અને રાત્રે અમે જાણવાથી કહેવાથી દોડી જમીન ગયા અને અંદરથી માટીમાંથી ખેંચીને કાઢ્યા. એટલે 2 છોકરી મૃત્યુ પામી ગઈ છે અને છોકરાને પગ ભાગી ગયા છે 2 અને ઢસણમાંથી પણ પગ ઉતરી જાયેલા છે. અને એના મનુભાઈને આગળથી બેઠું નથી થવાતું. એને કંઈ શરીરમાં તકલીફ આવી ગઈ કે કંઈ નાડમાં છે. એ હજુ હુતેલો જ છે અને અત્યારે દાહોદ લઈને હું આવેલો જ છે રાતે 2 વાગે. આપનું નામ? રસિયાભાઈ ડામોર.